વાસ્તુશાસ્ત્રના 25 નિયમો. નિયમ નંબર 1. સવારે વહેલા ઉઠો ત્યારે તમે તમારા હાથની હથેળીને જુઓ, પછી તમે હથેળીને તમારા મોઢા પર ફેરવો. એનાથી તમારો આખો દિવસ શુભ રહે છે, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. નંબર 2. જ્યારે તમે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 3. ભોજન કરવા બેસો ત્યારે ક્યારેય પણ ચપ્પલ કે બૂટ પહેરીને ભોજન કરવા ન બેસવું જોઈએ, અને ભોજન ચપ્પલ કે બૂટ પહેરીને બનાવવું પણ ન જોઈએ. નંબર 4. દર શુક્રવારે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી, તેમને દૂધથી બનેલો પ્રસાદ અર્પણ કરવો. એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા માટે આપણા ઘરમાં રહે છે. નંબર 5. તમે ઘઉં અથવા બાજરીનો આટો દળાવો ત્યારે તુલસીના 11 પાન અનાજમાં નાખીને દળાવવું જોઈએ. તેને શુભ માનવામાં આવે છે અને ઘરમાં હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. નંબર 6. બુધવારના દિવસે નખ અને વાળ કાપવાથી ઘરમાં બરકત આવે છે. નંબર 7. ઘરમાં ખરાબ વસ્તુ થઈ ગઈ હોય, એટલે કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ બગડી ગઈ હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ, અથવા તો તેને તરત જ રિપેરિંગ કરાવી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા ઘરમાં પણ ઘણી અડચણો આવે છે. નંબર 8. કોઈપણ દેવી દેવતાઓની મૂર્તિ ઘરમાં એકથી વધારે ન રાખવી જોઈએ. નંબર 9. ભોજન હંમેશા સ્નાન કરીને જ બનાવવું જોઈએ. એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. નંબર 10. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવવું, તેનાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. નંબર 11. અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળનો ધુમાડો કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. એનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નંબર 12. જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 13. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસોનો દીવો પ્રગટાવો. તેનાથી શનિ અને મંગળ શુભ ફળ આપે છે. નંબર 14. ઘરમાં 2-3 રોટલી વધારે બનાવવી જોઈએ. એનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. નંબર 15. પૈસા કે પાકીટને ક્યારેય પણ પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ. નંબર 16. ઘરમાં જાંબલી કે કાળા રંગનો ઉપયોગ કરવો નહીં. ઘરની દિવાલ ઉપર કે રસોડાના કે ઘરમાં પડદાનો કલર ખાસ કરીને કાળો કે જાંબલી રાખવો જોઈએ નહીં. એનાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. નંબર 17. રોટલી બનાવો ત્યારે સૌથી પહેલાં તવાને સારી રીતે ધોઈ નાખો, પછી તેમાં ચપટું મીઠું નાખીને પહેલી રોટલી બનાવો. નંબર 18. જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખવું જોઈએ. નંબર 19. દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ. સ્નાન કર્યા પછી દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ. એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એમની વિશેષ કૃપાથી તમને સારું ફળ પણ આપે છે. તેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 20. ઘરમાં કોઈ રોગી હોય તો એક વાટકીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. નંબર 21. દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું, તેને ખૂબ શુભ માનવામાં આવે છે. નંબર 22. સાવરણીને ક્યારે ઘરમાં ઊભી ન રાખવી જોઈએ અને તેને પગ ન અડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાંથી જતા રહે છે. સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ. નંબર 23. પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. નંબર 24. પૂજા હંમેશા 6 વાગ્યાથી 8 વાગ્યાના વચ્ચે જમીન પર આસન પાથરીને ઉત્તર અથવા પૂર્વ તરફ દિશા તરફ મોં રાખીને બેસીને કરવી જોઈએ. નંબર 25. થાળી હંમેશા ચટાઈ કે ટેબલ ઉપર સન્માનથી રાખવી જોઈએ અને ભોજન પછી ક્યારે પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. એનાથી ભોજનનું અપમાન થાય છે અને માતા અન્નપૂર્ણા પણ
ક્રોધિત થાય છે અને તેનાથી આપણા ઘરમાં અન્નની કમી પણ થાય છે. તો મિત્રો, આ હતા કેટલાક વાસ્તુશાસ્ત્રોના મહત્ત્વપૂર્ણ નિયમો. આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો એક વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ